ઉના પોલીસ તોડકાંડમાં ફરાર પીઆઈ નિલેશ ગોસ્વામી એસીબી સમક્ષ હાજર થયા. છેલ્લા 1.5 મહિનાથી પીઆઈ નિલેશ ગોસ્વામી હતા ભૂગર્ભમાં. આજે રિમાન્ડની માંગ સાથે ઉના કોર્ટમાં રજૂ કરાશે. ગુજરાતીઓ વીજળી માટે સૌથી વધારે પૈસા ચૂકવે છે. ગુજરાતમાં વીજ ડ્યુટી પર દર દેશની સરખામણીએ વધારે. દરેક કેટેગરીમાં ગુજરાતમાં વીજળીના દર વધારે. કેસર કેરીના રસિકો માટે માઠા સમાચાર. તલાલાની કેસર કેરી આ વર્ષે માર્કેટમાં મોડી આવી શકે. પ્રતિકૂળ હવામાનની કેરીના પાકને નુકસાન. ભરૂચ કોંગ્રેસમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ. આપ સાથે ગઠબંધન બાદ કોંગ્રેસમાં ભારે નારાજગી. મોડી રાત્રે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સંકલન બેઠક મળી. ખાનગી તબીબો સરકાર સામે લડી લેવાના મૂડમાં. 26 થી 29 ફેબ્રુઆરી સુધી પીએમજે સારવાર બંધ રહેશે. પીએમજેના બાકી નાણાં મુદ્દે સરકારની બેઠક નિષ્ફળ. સુરતની મોડેલ તાન્યા સિંઘ આપઘાત કેસ. તાન્યા સિંઘના આપઘાત અંગે કારણ અકબંધ. પોલીસ હજુ સુધી કારણ શોધી શકી નથી. અત્યાર સુધી 25 લોકોના નિવેદન લેવામાં આવ્યા. બનાસકાંઠાના ધનપુરામાં યુવકની હત્યા કરનાર 3 આરોપી ઝડપાયા. 2 સગીર અને અન્ય એક આરોપીની ધરપકડ. 10 દિવસ અગાઉ મારામારીમાં હત્યાને અંજામ આપ્યો હતો. તો વડાપ્રધાન મોદી આજે વારાણસીની મુલાકાતે. વારાણસીમાં અનેક કાર્યક્રમોમાં પીએમ આપશે હાજરી. બીએચયુના સ્વતંત્રતા ભવનના વિજેતાઓને કરશે સન્માનિત. ખેડૂતો આજે દેશભરમાં બ્લેક ડે મનાવશે. દેશભરમાં ખેડૂતો આજે કરશે પુતળા દહન. 21 ફેબ્રુઆરીએ થયેલા ઘર્ષણ બાદ ખેડૂતોનો નિર્ણય. રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો. ગઈકાલ રાતથી વધુ ઠંડીનું જોર. અમદાવાદમાં 15.01 ડિગ્રી, ગાંધીનગરમાં 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. ઝઘડિયા તાલુકામાં ધુમ્મસની ચાદર છવાઈ. ઝઘડિયામાં હિલ સ્ટેશન જેવો માહોલ. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી 0. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ મનોહર જોશીનું નિધન. મુંબઈમાં 86 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન. આજે વહેલી સવારે 3 વાગે લીધા અંતિમ શ્વાસ.